નમસ્કાર. વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં તમારું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાતમાં હવામાનની તાજી સ્થિતિ, કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા, કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે, આઈએમડી અને હવામાન મોડેલ શું દર્શાવે છે, તેમજ આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતનું ક્ષેત્ર કેવું રહેશે. તો વિડીયો અંત સુધી જરૂર જોતા. સૌપ્રથમ વાત કરીએ તો હાલની પરિસ્થિતિ વિશે. ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને જુનાગઢ છે, વેરાવળ છે, અમદાવાદ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, બોટાદ છે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે, નવસારી છે, તાપી છે, ભરૂચ છે એ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સતત ગુજરાત તરફ એક સિસ્ટમ મજબૂત બની રહી છે અને એક સાથે 5 જેટલી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતને ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવે બિંદી એપના માધ્યમથી જોઈએ તો જિલ્લાવાર વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહેસાણા છે, પાટણ છે અને ગાંધીનગર જિલ્લામાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ઓછો વરસાદ પણ થઈ શકે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, વડોદરા છે, પંચમહાલ છે, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ગાંધી સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો નોંધાઈ શકે છે. હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ છે, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે અને દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે. હવે કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભુજ છે, નખત્રાણા છે, માંડવી છે, આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ક્યાંક ક્યાંક ભારે ઝાપટા પણ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે, નવસારી છે, વલસાડ છે, ડાંગ છે, તાપી છે, નર્મદા છે, ભરૂચ છે જિલ્લામાં આગામી દિવસોમાં અતિ ભારેથી ભારે વરસાદની શક્યતા છે. સાથે મિની વાવાઝોડું પણ થવાની શક્યતા છે. હવે વાત કરીએ આગામી 5 દિવસની તો હવામાન મોડેલ મુજબ આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ વધુ મજબૂત રહેશે અને વરસાદની પણ શક્યતા છે. ઘણા જિલ્લામાં દરરોજ વરસાદની પણ શક્યતા છે. આવનારી 7 અને 8 તારીખ સુધી ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ જોવું છે. જે વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા હોય ત્યાં પાણી ભરાવાનું અને નદીઓ ગાંડી થવાની પૂરી શક્યતા છે. હવે વરસાદ સારો થતા નદી અને ડેમ પણ ભરાઈ જવાની શક્યતા છે. ઘણી જગ્યાએ રોડ અને રસ્તાઓ તૂટવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા લોકો માટે માછીમારો માટે પણ મહત્વની સૂચના છે કે હમણાં હવામાન વિભાગના તરફથી કોઈ પણ ચેતવણી આપવામાં ન આવે ત્યાં સુધી શરતોનું પાલન કરવું. મિત્રો, હવામાનમાં કોઈ પણ સમયે ફેરફાર થઈ શકે છે. નવી અપડેટ માટે સત્તાવાર હવામાન વિભાગની માહિતી તપાસ કરો. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વેધર ઓફ ઇન્ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.